સવારનો ટાઈમ છે। બસ હું આ શ્રેય સ્કૂલની પાસે ઊભો છું। બસની રાહ જોઉં છું કે આજનો જે પ્રવાસ છે એ જે બોમ્બેથી કસ્ટમર આવે છે એના માટેનો પ્રવાસ છે। હમણાં જ બસ સ્ટેશનથી નીકળી ગઈ છે, મને અહીંથી લઈને જશે આગળ। તો હું તમને આગળનો જે વિડીયો બતાવીશ। મને મૂકવા માટે દીપા પણ આવેલી છે અને મારી બસની હું રાહ જોઈ રહ્યો છું। તો ચલો મળીએ આગળ પ્રવાસમાં। ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ પાસે અમે લોકો ઊભું રાખેલું છે। આ અમારી બસ અહીંયા ઊભી છે, લોકો ફ્રેશઅપ માટે થઈને જઈ રહ્યા છે। ટોટલ 75+ લોકો છે અને 2 બસ છે। અમે અત્યારે જશું પહેલાં રાજપીપળા। આગળ શું થાય છે એ તમને હું હવે वाला भी है। इसका अलग अलग अपनी लाइन खड़ी हो गई है। सब लोग आगे બધા ધીમે ધીમે આવી રહ્યા છે અને આ બસ પણ આવી ગઈ છે। તો આ એસી બસ છે જે અંદર એમને તમને ફેરવે છે। તો ચલો આપણે હવે અંદર બસમાં જઈએ। આ આખી લાઈન અમારી જ છે। ઉતરી ગયું છે અહીંયા। અમે જઈ રહ્યા છે વેલી ઓફ ફ્લાવર। યસ, ભૂલ ભૂલૈયા આ એક નવું થયું છે। તમે જાઓ તો ભૂલાઈ જાઓ।
રાતે જોવાની આ વસ્તુ છે. હું તમને અત્યારે બતાવી રહ્યો છું, કારણ કે રાતે અમારે જવું છે લેઝર શો, એટલે બંને વસ્તુ સાથે થશે નહીં. એટલે મને એમ થયું કે ચલો અત્યારે હું તમને આ વસ્તુ બતાવી દઉં, પણ જ્યારે તમે રાતે આવશો ને ત્યારે એનો નજારો કંઈ અલગ જ હશે. તો યુનિટી આવો તો ગ્લો ગાર્ડન આવવાનું ભૂલતા નહીં. ભૂલ ભૂલૈયા, આ ભૂલ ભૂલૈયા હમણાં જ ચાલુ થયું છે. તમે અંદર જશો ને તો ભૂલાઈ જશો. એની ટિકિટ છે 100 રૂપિયા અને બાળકો માટે છે 50 રૂપિયા. ટાઈમિંગ છે 9 થી 5. ટિકિટ કાઉન્ટર અહીં જ છે. આ રીતે અંદર જવાનું છે ભૂલ ભૂલૈયામાં. આ રીતે અહીંયાથી પાછું આવવાનું છે. એમની બાજુમાં જ આમાં અહીંયા જમવા બેસવાના છે. શું વ્યૂ છે તમે જુઓ, બેસ્ટ. જો લોકો તો બેસી પણ ગયા છે. જબરજસ્ત વ્યૂ. હમણાં જ અમારી રિક્ષા આવશે પાર્સલ લઈને અને જમવાનું આપી દેશે. એટલી મસ્ત વ્યવસ્થા. 75 લોકો હોય કે 175 લોકો, બસ એન્જોય કરો. તમે જુઓ આ વસ્તુ જુઓ. આ સામે વાદળો ઘેરાઈ રહ્યા છે. એકદમ મસ્ત જગ્યા. સુપર વ્યૂ, સુપર. તો ચલો વેઇટ કરીએ છીએ જમવા માટેની. થોડી વારમાં જ જમવાનું આવે છે. હમણાં જ અહીંયા રિક્ષા આવી જશે. હમણાં જ અમે લોકો બસમાંથી ઉતરા, ફ્લાવર ઓફ વેલીમાં ગયેલા. ત્યાંથી અમે હવે આ બસ સ્ટેન્ડથી ચાલીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જશું. ત્યાં અમે લેઝર શો જોશું. ત્યાં અમે વિવિંગ ગેલેરી જોશું. ત્યાં અમે નીચેનું મ્યુઝિયમ પણ જોશું.
અમે લોકો ઉપરથી બહાર આવેલા છે. હવે અમે જઈએ છીએ ચરણ સ્પર્શ કરવા. लोग भाग रहे हैं, लोग दौड़ रहे हैं. તમને જે મૂર્તિ અમે નીચેથી બતાવી રહ્યા છે એ મૂર્તિની અમે ઉપર છાતી સુધી ગયેલા, કે જ્યાંથી તમને વ્યૂ બતાવેલો. હવે અમે તમને બતાવી રહ્યા છીએ નીચેથી, કે જે અમે પગ સુધી જશું. અને તમે જુઓ એની વિશાળતા, એનો નખ જુઓ, એનો અંગૂઠો ખાલી જુઓ, એના પગ જુઓ, લોકો કેટલા નાના લાગે છે. ખરેખર એકદમ વિશાળ મૂર્તિ. અને લોકોને આમ જોવું પડે છે. સામે લખ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. સામે જ્યાં વહી રહી છે એ નર્મદા નદી છે, અને એ નદીના કાંઠે આ મૂર્તિ આવેલી છે. ગ્રીનરી પણ એકદમ જબરજસ્ત છે, કારણ કે વરસાદની મોસમ છે. વરસાદની મોસમમાં આવવામાં તમને અહીંયા બહુ મજા આવશે. તમે જોઈ રહ્યા છો આ નર્મદા નદી, જે પાણી ખૂબ ભરેલું છે, અને તમને હું ઉપરથી બતાવી રહ્યો છું. લેઝર શો અહીંયા થાય છે. તમે જુઓ કેટલી ભીડ છે. આજે કેટલા લોકો આવ્યા હશે ને વિઝિટમાં, એના કરતાં ઓછા લોકો અહીંયા છે. કારણ કે ઘણા લોકોને ટિકિટ મળી જ નથી, અને ઘણા લોકોને ટિકિટ મળી છે કેમ્પસમાં, અને ઘણા લોકોને મળી છે હેલિપેડમાં. હેલિપેડ જરા દૂર છે, આ કેમ્પસ છે. તમે જુઓ કેટલી ભીડ છે, સખત ભીડ છે. ભીડ જોશો ને તમે, તમને એવું થશે કે આટલા બધા લોકો આવે છે, છતાં ઘણા લોકો નારાજ થઈને જાય છે. કારણ કે આ તો લિમિટેડ છે. જેટલી સીટ એટલા લોકો જ બેસી શકે. એટલે જ્યારે પણ તમે એસયુની ટિકિટ નીકાળો ને, ત્યારે ખાસ જોઈ લેવાનું કે તમે લેઝર શોમાં ટિકિટ અવેલેબલ છે કે નહીં. ને એમાં પણ એ ખાસ જોવાનું કે કેમ્પસમાં છે કે નહીં. જે કેમ્પસ છે ને એ આ રેસ્ટોરન્ટની સામે આવેલું છે, અને હેલિપેડ છે ને થોડું દૂર આવેલું છે. તો હંમેશા કેમ્પસમાં આવવાનું. તો આ વસ્તુ તમે ખાસ ન ભૂલતા. લોકો જો અહીં નાસ્તાની મજા માણી રહ્યા છે. હું પાછળથી વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી આરામથી દેખાય. તમે જોઈ શકો છો. 7:45 વાગે શરૂ થશે. ચલો આપણે રેસ્ટોરન્ટમાં જઈએ. અચ્છા, ફૂડ કોર્ટ. ફૂડ કોર્ટ પણ ઘણું મોટું છે. ફૂડ કોર્ટ, કોલ્ડ ડ્રિંક્સ, વેફર, આઈસ્ક્રીમ, મોનેસ પણ છે. એટલે ફાફડા, કચોરી, ખાંડવી, થેપલા બધું જબરજસ્ત. અને આ હોકો નવું ચાલુ થયું છે. સીસી ડે તો ફેમસ વસ્તુ છે. કોફી પીવી હોય તો તમારે સીસી ડેમાં જ જવાનું. અને આ છે સેન્ડવિચ, પીઝા, સલાડ, અને સામે છે સ્ટારબક્સ. તમે જોયું, જ્યારે પણ તમે અહીંયા આવો ને તો નાસ્તો તો તમને ભરપૂર મળશે. હા, થોડો ભાવ વધારે હશે, પણ તમે નિરાશ નહીં થાવ. 100% મજા આવશે. અને બધી વસ્તુ હાઇજેનિક, બ્રાન્ડેડ તમને મળી જશે. તો ચલો ભાઈ,
હવે હું થોડો ચક્કર આગળ મારું છું, શું થાય છે. આ તમે જોઈ શકો એકતાનગર રેલવે સ્ટેશન એકદમ મસ્ત બનાવ્યું છે. લાઇટિંગ, ચોખ્ખાઈ, બધી વસ્તુ છે. અમારી ટ્રેન ઊભી છે. એ ટ્રેન 8:20 અહીંયાથી ઉપર છે, જે અમદાવાદ જશે જનશતાબ્દી. એમાં હું જવાનું છું, એટલે સામે ઊભી છે. એ પહેલાં હું તમને થોડું બતાવી દઉં ટિકિટ બારી કઈ જગ્યાએ છે. આ રેટ પણ લખેલા છે. કે કઈ રીતની ટિકિટ મળે છે, આ વસ્તુ પણ છે. આ ટ્રેનમાં તમારે ત્યારે આવવું હોય તો તમારે કરંટમાં જે જગ્યા છે એ લેવી પડે. આમાં કોઈ જનરલ કોટા નથી, એટલે ટિકિટ મેં લઈ લીધી છે મારા નામની. અને હવે હું જઈશ ટ્રેનમાં. મારો કોચ છે D277, જે હું તમને બતાવી રહ્યો છું. ચોખ્ખું એકદમ સ્ટેશન છે. અહીંયા પણ કંઈ નીચે જવાનો રસ્તો હશે કે ઉપર જવાનો રસ્તો છે. ટૂંકમાં ઉપર પણ જવાય છે. અહીંયા એના માટે થઈને આપણે ઇન્ક્વાયરી કરી શકીએ છીએ. અને ટ્રેન લગભગ ખાલી જ હોય છે. અહીંયા એક સ્ટોલ પણ છે, એ હું તમને બતાવું છું. ત્યાં તમને બધી વસ્તુનું સોવિનર મળશે. સ્ટેચ્યુના બધા કિચન, આ બધી વસ્તુ મળી રહી છે. લોકો હજી બેઠા છે કે ટ્રેનના જે ઉપરવાનો ટાઈમ છે. તમે જુઓ સાંજની સમય સામે પણ સરદારનું સ્ટેચ્યુ છે, ઉપર ધ્વજ ફરકાઈ રહ્યો છે. સામે ફાઉન્ટેન છે. સરદાર સરોવર રિસોર્ટ પણ સામે છે તો ફનનો, એટલે એ વસ્તુ પણ સારી કહેવાય કે તમે સ્ટેશનની પાસે આવ્યા હોય તો તમને ત્યાંથી હોટલ મળી જાય. સ્ટેચ્યુથી તમને અહીંયા ટ્રેનમાં આવવા માટે થઈને તમને બસ મળે જ છે. હા, તમે લેઝર શો મિસ કરી શકો તો રાતે બીજી પણ એક ટ્રેન છે જે 9:15ની આસપાસ છે, જે બોમ્બે સુધી જાય છે. આ ટ્રેન હવે ઉપર છે થોડી વારમાં. મારો ડબ્બો છે D2, એટલે બાજુનો જ ડબ્બો છે. હું એમાં બેસીશ, તમને અંદરથી પણ ટ્રેનનો નજારો બતાવીશ. ઉપર કદાચ ઓફિસો ને એવું બધું લાગે છે, આપણે તો જ્યાં નથી હજી. આ એસી ડબ્બો છે, એમાં ટિકિટ 300 રૂપિયા છે. એની પણ સીટ એકદમ સરસ છે. કે જનશતાબ્દી તમને ખ્યાલ હોય તો ગોવા અને બોમ્બે વચ્ચે ચાલે છે, એ ટાઈપની આ ટ્રેન છે. સ્ટેશન એકદમ ક્લીન છે, એકદમ ક્લીન. 8:05 થઈ છે. મને લાગે છે કે હવે આપણે ટ્રેનમાં બેસી જવું જોઈએ. પરંતુ ઈચ્છા તો એવી છે કે તમને હું થોડું સ્ટેશન વિશે બતાવું, કારણ કે આ લાસ્ટ સ્ટેશન છે અને આ રેલવે લાઇન નવી થયેલી છે. પહેલાં જ્યારે સરદાર સરોવરમાં જે સ્ટેચ્યુ હતું નહીં ત્યારે આ લાઇન હતી જ નહીં, નવી જ બનાવેલી છે. ઉપરની સાઈડ ફર્સ્ટ ફ્લોર ઉપર ટોયલેટ છે, ડ્રિંકિંગ વોટર મળે છે. સેકન્ડ ફ્લોર ઉપર ફૂડ પ્લાઝા છે.
ચલો ટ્રાય કરીએ આપણે કે કઈ જગ્યાએથી જવાય છે. અહીંયા તો લિફ્ટ તો બંધ લાગે છે અને કદાચ વિશ્રામ ગૃહ પણ અહીંયા જ છે. ચલો લિફ્ટ તો ખુલી ગઈ. હું ફર્સ્ટ ફ્લોર ઉપર જાઉં છું. લિફ્ટ મારી બંધ થઈ ગઈ છે. હું ઉપર જઈને બતાવું કે ખરેખર શું છે. તો આપણે હવે જઈએ છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર. કદાચ અત્યારે બધી સુવિધાઓ ઉપલબ્ધ ન હોય. વિશ્રામ ગૃહ દેખાય છે, બીજું કશું કંઈ દેખાતું નથી. અને સામે આ ટ્રેન દેખાય છે જે તમે જોઈ રહ્યા છો. હવે ટાઈમ વેસ્ટ કરતાં આપણે નીચે જ જઈએ અને આપણે આપણી ટ્રેનમાં બેસીએ. આમાં સીટ થોડી અલગ ટાઈપની છે, આરામદાયક સીટ નથી. D3માં સારી સીટ છે અને આ જે છે D1 એ પણ બહુ મસ્ત છે. તો મારી તો ઈચ્છા એવી છે કે હું અહીંયા બેસું, કેમ કે કર્ણાવતીની મજા લેવી હોય તો તમારે આ સીટમાં જ બેસવું જોઈએ. એટલે જગ્યા હોય તો હું આમાં બેસીશ. એ તો આપણી D2 બરાબર છે. તો મારા માટે જ છે, કારણ કે આખો ડબ્બો ખાલી છે. એટલે હું આમાંથી આ ડબ્બામાં જ સફર કરીશ, ફક્ત એકલો. એમાં આ જો નાસ્તાની સીટ લઈશ, નાસ્તો કરતો આવીશ અને મજા કરતો આવીશ. કારણ કે D3 સારામાં સારો ડબ્બો છે. બાજુમાં તમે જુઓ કર્ણાવતીની જેમ પેન્ટ્રીની પણ વ્યવસ્થા છે. તો મજા તો આપણે આમાં જ આવશે, આ જ ડબ્બામાં.